જય શ્રી કૃષ્ણ. મહંત સ્વામી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ. આજનો આ સુંદર વિડીયો છે સુખ દુઃખનો સમય. તો વિડીયોને ધ્યાનથી સાંભળજો. જીવનમાં જ્યારે પણ દુઃખ આવે ત્યારે એટલું જરૂર યાદ રાખો, દુઃખનો પહાડ હંમેશા બરફનો હોય છે અને બરફ ગમે ત્યારે ઓગળી શકે છે. સુખ અને દુઃખ એકબીજાના પૂરક છે. જ્યાંથી સુખ પૂરું થાય ત્યાંથી દુઃખ શરૂ થાય, અને જ્યાંથી દુઃખ પૂરું થાય ત્યાંથી સુંદર સુખની શરૂઆત થાય. એક વાત યાદ રાખજો, દુઃખ ભોગવનાર લોકો આગળ જઈને સુખી અવશ્ય થાય છે, જ્યારે દુઃખ આપનાર લોકો જીવનમાં ક્યારેય સુખી નહીં થાય. માછલી જ્યારે જીવતી હોય ત્યારે કીડીઓ ખાય, અને જ્યારે મરી જાય ત્યારે કીડીઓ માછલીઓને ખાય છે. એટલા માટે કોઈ પણ વસ્તુને કમજોર ના સમજવી. વારાફરતી વારો બધાનો આવે છે. આ તો સમયની વાત છે, અને સમય આજે નહીં તો કાલે અવશ્ય આવે છે. એક વાતનું ખાસ ધ્યાન રાખો, ક્યારેય કોઈનું અપમાન ના કરો, ક્યારેય કોઈને નીચા ન ગણવા, ક્યારેય કોઈને દુઃખી ન કરવા. સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, અને શક્તિશાળી ભલેને હોય પણ કુદરત તમારાથી પણ વધારે શક્તિશાળી છે. કોઈ દિવસ કોઈ પણ વાતનું ક્યારેય અભિમાન ન કરશો. ભગવાને બધાને માટીના બનાવ્યા છે અને માટીમાં જ ભેળવી નાખ્યા છે. તમે શક્તિશાળી છો, પણ સમય તમારાથી વધારે શક્તિશાળી છે. હાથી ગમે એટલો ગાંડો થઈ જાય, પરંતુ એને એક નાનકડી કીડીના અંકુશથી જ વશમાં કરી શકાય. એક નાનકડો દીવો પોતાની ચારે બાજુનો અંધકાર દૂર કરી નાખે છે. એટલા માટે વસ્તુ ગમે તે હોય, એના નાના કે મોટા આકારના બદલે એમના ગુણોનું મહત્ત્વ વધારે હોય છે. જો લીમડાના ઝાડને ખાંડ પીવડાવીને ઉછેરવામાં આવે છતાં એની કડવાશ ક્યારેય દૂર નહીં થાય, એવી જ રીતે ખરાબ માણસોને ગમે એટલી શિખામણ આપો, એ ક્યારેય પોતાનો રસ્તો નહીં બદલે. એવા લોકો સારા માણસ બનવું એ તો બહુ દૂરની વાત છે. સારા માણસ બનવાનો પ્રયત્ન પણ નહીં કરે. સારા માણસોને હંમેશા હેરાન જ કરશે. પથ્થરો સામે માથું પછાડવું અને મૂર્ખાઓને જ્ઞાન આપવું એ બંને એક સરખું જ છે. ગુસ્સો આવવા ઉપર ઊંચા અવાજે બોલવામાં નહીં, પણ એ વખતે શાંત રહેવામાં વધારે તાકાતની જરૂર પડે છે. જીવનમાં કોઈ પણ ભૂલ કરી હોય એને કબૂલ કરી લેવી વધારે સારી છે, કારણ કે ભૂલને ગમે એટલી છુપાવી લો, એ સચ્ચાઈ સામે ક્યારેય નહીં ટકે. કોઈ પણ માણસ જીવનમાં જાતે નથી બનતો. અમુક પરિસ્થિતિઓ એવી આવી જાય છે જેના કારણે બદલવા માટે મજબૂર થવું પડે છે. જો આ વિડીયો તમને ગમે તો તમારા પરિવાર મિત્રોને શેર જરૂરથી કરજો, અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો.